કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું પણ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છે. ચાલો ત્યારે સૌથી પહેલા તો તમારા બધાનું સ્વાગત છે આ નવા વ્લોગની અંદર. કારણ કે તમે બધા તમારો કિંમતી ટાઈમ કાઢી અને આ વ્લોગ જોવા માટે આવો છો, મને મળવા માટે થઈને આવો છો, એટલા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો ત્યારે નવી સવાર પડી ગઈ છે. બધાનું સ્વાગત કરું છું તમારા બધાનું આ નવા એક વ્લોગની અંદર. તો ચાલો આપણે બાબાની રજા લઈ લઈએ. ચાલો બાબા સાથે, કારણ કે બાબાની રજા શા માટે લેવાની જરૂર? કારણ કે હું જાઉં છું અત્યારે સેન્ટરે, તો સેન્ટરે મુરલી સાંભળી અને એકદમ તરોતાજા થઈ જશો. એને મુરલી સાંભળવી સેન્ટરમાં ખૂબ જ સારી કહેવાય. પણ ક્યારેક ક્યારેક હમણાંથી એવું થઈ જતું હતું કે સેન્ટરે ક્યારેક જવાય, ક્યારેક ન પણ જવાય. એને તો કાંઈ વાંધો નહીં, હવે આપણે મહેનત કરશું કે બને તો સેન્ટરમાં જ મુરલી સાંભળશું. તો ચાલો અત્યારે જાઉં છું. જો એટલું સરસ મજાનું બહાર ખુશનુમા વાતાવરણ છે ને, મેં જો અહીંયા બેસીને આજે અમૃતવેળાનો યોગ કર્યો હતો. એને યોગ કરી અહીંયા જ બેઠા બેઠા એને હું ભલે ગમે ત્યાં આગળ બેસું, મને મજા બધી આવે, એવું નથી અમૃતવેળા કરવાની, પણ મને બાબાની કમરામાં બેઠી હોઉં તો મને અનુભૂતિ કંઈક અલગ જ થાય. મને એવું થાય કે જાણે આ છત નથી, સીધું પરમધામ ઘર જ આવી ગયું. આ છત છે જ નહીં, સીધું પરમધામ ઘર આવી ગયું. બસ હું સીધી જતી રહી પરમધામ ઘર બાબા પાસે. અને બાબાને પણ આવવાનું સહેલું થઈ જાય ને, સીધા પરમધામ ઘરથી સીધા રૂમમાં આવી જાય. પછી આખા ઘરમાં શેર કરીએ હું અને બાબા. ચાલો ત્યારે વાતો બહુ થઈ ગઈ. તો હવે જઈએ છીએ અત્યારે સેન્ટરે. મોડું થઈ ગયું છે, 5:30 વાગી ગયા છે કમ્પ્લીટ. તો બાબાની પણ રજા લઈ લીધી છે. હું ફરી વખત આવીને મળીશ તમને. આવીને હું શું શું કરું છું આખો દિવસની અંદર હું તમને બધું જ બતાવવાની કોશિશ કરીશ. ત્યાં સુધી ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો ક્લાસમાંથી છૂટી અને સીધા ઘરે આવી અને તરત જ દીવાબત્તી કરી લીધા. એકદમ પોઝિટિવિટીવાળા વાતાવરણની અંદર મેં દીવાબત્તી કરી લીધા અને ઘરનું વાતાવરણ જ આખું ચેન્જ થઈ ગયું. દેખાય છે ને, જો તમને પણ નજર આવતું હોય છે કે એકદમ પોઝિટિવિટી દેખાય છે ઘરની અંદર. ચાલો દિશાબેન પણ આવી ગયા છે નીચે અને એણે પણ એનું કામની શરૂઆત કરી દીધી છે. જ્યારે દિશાબેન આવ્યા ને ત્યારે મેં પણ મારા કામની શરૂઆત કરી દીધી છે ને. હું અત્યારે ઘરમાં આવીને સીધા જ ડ્રેસ ચેન્જ કરી, દીવાબત્તી કરી અને તરત જ કિચનની અંદર જતી રહું. અને દિશાબેન પણ એનું કામ જો એન્ડ પર લઈ આવશે હમણાં જ તે. ને હજી તો શરૂઆત જ છે. આખા જ ઘરમાં એમને ઝાપટ ઝૂપટા તે બધું કરી નાખ્યું છે અને પછી લઈ લીધા છે કચરા. અને કચરા કાઢતા કાઢતા દિશાબેનને નજરમાં આવી ગઈ ગરોળી અને ચીસ કરી મૂકી, મમ્મી મમ્મી કરીને. અને મેં તરત જ કાઢી લીધી. મેં તો દિશા આટલી વાતમાં બી ગઈ તો દિશા હસવા માંડી. અને જો નાની એવી તો જિંદગી છે તો હસીને વિતાવી લઈએ. આપણા જીવનની પરેશાની બીજાને બતાવવાની જરૂર જ કાંઈ નથી. ખુશીમાં રહેશું તો ખુશી બાંટતા રહેશું. કોઈ પણ પરિસ્થિતિ આવે પરંતુ એનો પ્રભાવ આપણા સિવાય બીજા કોઈ પણ ઉપર પડે નહીં. જ્યારે ભગવાન સાથે રાખીશું ને ત્યારે આપણે ક્યારેય દુઃખી થવાના નથી. આપણું દુઃખ કોઈને દેખાડવાની પણ કાંઈ જરૂર નથી. આપણી પાસે જો કદાચ દુઃખ થોડુંક પણ હોય ને તો એ પરમાત્માને દેખાડીએ, બાકી કોઈને કાંઈ દેખાડવાની જરૂર નથી. દિશાબેને સરસ મજાના એને જો અત્યારે કચરા કાઢી લીધા, ઝાપટ ઝૂપટ થઈ ગઈ અને હવે બધી જ જગ્યાએ એને ભીનું અને કોરું પોતું લઈ અને સરસ મજાનું બધું જ લોહી નાખશે. જોકે હમણાંથી માટી ઉડતી જ નથી, બિલકુલ નથી ઉડતી. પણ હવે રોજનો કેટલા સમય પહેલાંનો ટેવ પડી ગઈ ને, એટલે એક હાથમાં પોતું આવે ને એક હાથમાં કોરું પોતું આવે, એટલે ટેવ પડી ગઈ કાયમ માટે થઈને. તો ચાલો હું પણ કિચનમાં આવી ગઈ છું મારો ડ્રેસ ચેન્જ કરીને. તો ચાલો સૌથી પહેલાં મેં કડક મીઠી એવી ચા મૂકી દીધી છે અને બધા જ દૂધ એને 3 દૂધ હોય, એક દહીંનું હોય, એક એકદમ એમનેમ રાખવાનું દૂધ હોય અને એક ચાનું દૂધ હોય. બધા જ દૂધને
અલગ અલગ કરી દહીં મેળવી અને મેં એક બાજુ બધું મૂકી દીધું છે અને મલાઈ પણ કાઢી લીધી છે. ચાલો આજે આપણે ક્રિસ્પી એવી ભાખરી બનાવવાની છે, તો પાલકવાળી ભાખરી બનાવશું. એને ભાખરીના લોટની અંદર મેં નાખી દીધું છે મણ નાખ્યું છે, મીઠું નાખી દીધું છે અને પાલકને 2-3 પાણીથી ધોઈ અને ઉમેરી દીધી છે, એકદમ ઝીણી ઝીણી સમારીને. તો ચાલો જીરું પણ થોડુંક મસ્તું નાખ્યું છે. તો ચાલો એને થોડીક વાર માટે રેસ્ટ આપવા માટે મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે ચાને ગાળી લઈએ. ચા આપણી બનીને એકદમ રેડી છે. જો છોકરાઓ ઉપર તૈયાર થાય છે, હમણાં જ તૈયાર થઈ અને નીચે આવી જવાના છે, એટલે મેં ફટાફટ જ બનાવી લીધું એને. તો ચાલો આપણે ધાનુબેન માટે નાસ્તો પણ બનાવતા જ જશું. તો ઘી મૂકી અને રવાની 1 ચમચી રવાની શેકી લઈએ અને શેકાઈ જાય એકદમ સરસ એટલે પાણી ઉમેરી લઈએ અને આને એક વાસણમાં કાઢી લઈશું. અને જ્યારે ધાનુબેન ઉઠશે ને ત્યારે એક બનાનાને એકદમ મેશ કરી અને એની અંદર ઉમેરી દઈશું અને એ દિશા એવી રીતે ધાનુને જમાડી દેશે. ચાલો આપણી ક્રિસ્પી એવી ભાખરી બનીને રેડી છે. એને જાજુ બધું ઘી નાખી દીધું છે અને ચા છે, અથાણું છે. ચાલો હમણાં છોકરાઓ પણ આવી જશે નાસ્તો કરવા અને હું ને દિશા પણ બેસી જશું. હે ને, થોડુંક ફ્રૂટ પણ છે અને ભાખરી પણ છે, જેને જે ખાવું હોય એ ખાઈ શકે છે. ચાલો છોકરાઓ નાસ્તો અને પાણી લઈને નીકળી પડ્યા છે. એના રોજના રૂટીન પ્રમાણે બંને ભાઈઓ સાથે નીકળી ગયા છે. હવે છેક સાંજે ઘરે આવવાના છે. ચાલો ત્યારે આપણે એમને વિદાય આપી દઈએ. એ લોકો તો નીકળી ગયા એને. તો ચાલો હવે દિવસની આપણી સાચી શરૂઆત થશે એને, કારણ કે જ્યાં સુધી છોકરાઓ હોય ને ત્યાં સુધી એટલું બધું કામ થાય નહીં. તો છોકરાઓ જાય ને એટલે એકદમ સ્પીડેથી કામ શરૂ થઈ જાય. તો ચાલો હું આવી ગઈ છું હવે કિચનની અંદર. મેં પણ બધા જ વાસણ માંજવાની શરૂઆત કરી દીધી ને. હમણાંથી 2 દિવસથી બહાર ચોકડીમાં વાસણ નથી માંજતા. ગેંડીમાં જ ઉટકી નાખીએ એટલે હું ફટાફટ થઈ જાય ને બેસવાની ને ઊભું થવાની ને કંઈ માથાકૂટ જ નહીં. અને પ્લેટફોર્મ મસ્ત સાફ તો કરવાનો જ હોય એટલા માટે થઈને. તો ચાલો મેં વાસણ માંજી લીધા ને તો દિશા ત્યાં સુધીમાં કચરા પોતા તે બધું કરી અને પાછી નાહી ધોઈ અને પાછી આવી ગઈ નીચે. તો દિશા કે લાવો મમ્મી હું પ્લેટફોર્મ સાફ કરી નાખીશ, તમે તમારી દવા ને આ તે હજી લેવાનું મારે હજી બધું બાકી હતું. તો દિશા કહે કે મમ્મી એ તમે બધું કરો, ત્યાં સુધીમાં ચાલો હું કરી નાખીશ હવેથી એને. તો દિશાબેને જો સરસ મજાનું પ્લેટફોર્મ મસ્ત એવું સાફ કરી નાખ્યું અને મને મળી ગયો રેસ્ટ. એને જો અત્યારના યુવાન હોય ને એટલે એ લોકોને થાક ઓછા લાગે અને આપણને થોડોક થાક વધારે લાગી જાય. જોકે થાક ન લાગે, જ્યાં સુધી કામ હોય ને ત્યાં સુધી તો બિલકુલ થાક લાગવો જ ન જોઈએ અને ઉંમર તો બિલકુલ દેખાવી જ ન જોઈએ, મારું એવું માનવું છે. હા જરૂર હું કામ કરતાં થોડીક વારે બેસી જાઉં, એવું નથી કે થાક ન જ લાગે, એવું લાગી જાય પણ થોડીક વાર માટે બેસી જાઉં. પણ હું એકદમ થાકી ન જાઉં હે ને, કે હું હવે નહીં જ કરું કામ, મારાથી નહીં જ થાય એને. જો આપણે છોડી દેશું ને તો એકદમ કામ છૂટી જશે. તો પછી પાછા અઠવાડિયા પછી કરશું ને તો એ થશે જ નહીં આપણાથી. અને જો કાયમ થોડું કરતા રહેશું ને તો કાયમ આપણા હાથ પગ સાજા જ રહેવાના છે. અને જો આપણે કામ કરતા રહેશું ને તો આપણા ઘરના સભ્યોને પણ મદદરૂપ બનશું અને એ લોકોને પણ કોઈ ખોટા સંકલ્પો નહીં ચાલે કે આ તો બેઠા જ રહે છે. અને સંકલ્પો ચાલવામાં જુઓ સેકન્ડ વાર જ લાગે, એને બહુ વાર લાગતી નથી હોતી એને. તો ચાલો આપણે આપણું જો જીવન શ્રેષ્ઠ બનાવવું છે તો આપણા નિયમો આપણા ખુદના હોવા જોઈએ એને. તો ચાલો હું આવી ગઈ છું ફરી વખત પાછી કિચનની અંદર. તો કિચનમાં પણ સૌથી પહેલાં મેં સમારી લીધી છે કોબી અને બટેટા એને. આજ કોબી બટેટાનું શાક કરશું, કારેલાનું શાક કરશું, ચણાના લોટવાળું, રોટલી કરી નાખશું, એકાદું સલાડ કરી નાખશું. તો ચાલો એને આપણે જો રસોઈ બનાવીએ ને ત્યારે આ બધા મસાલા પણ એને અંદર જે મસાલા નાખીએ ને તો એ પણ આપણે જોઈએ કે ઘરના સભ્યોમાં ખૂબ મોટું પરિવર્તન થઈ જશે. એને મસાલા તો નાખીએ પણ સાથે સાથે ગુણોને પણ નાખતા છીએ એને. બધાના મનની પરિસ્થિતિ એકદમ બદલાઈ જશે. રોટલી શાક દાળ ભાત બનાવતી વખતે આ સંકલ્પો એમાં નાખતા જ જઈએ. હું શાંત છું, હું ખુશ છું, હું શક્તિશાળી છું, ભગવાન મારી સાથે છે. આ બધી જ વસ્તુ જેમ કે આપણે મીઠું મરચું હળદર ધાણા જીરું નાખીએ ને એની સાથે સાથે આ બધી વસ્તુ પણ નાખતા જઈએ. હું શાંત છું, હું ખુશ છું, હું શક્તિશાળી છું, પરમાત્મા મારી સાથે છે એને. તો મારું શરીર સ્વસ્થ અને મસ્ત છે. આ મસાલા જો જમવામાં બનાવતી વખતે નાખી દીધા હોય ને તો આપણું ઘર ઓટોમેટિક બદલાઈ જશે
અને ચમત્કારો થતા વાર નહીં લાગે. આ બધી જ વાતોમાં બહુ જ શક્તિ મળશે. જે કોઈ રસોઈ બનાવતું હોય, એવું નહીં કે હું જ હે ને, જે કોઈ રસોઈ બનાવતું હોય એ જો આ મેથડને અપનાવી લે ને તો રસોઈ પણ સ્વાદિષ્ટ બનશે અને જે જમશે ને એ લોકોના મન પણ એકદમ મસ્ત બની જશે. એને બેફિકર બાદશાહ થઈ જશે. એને ભગવાનને બધી જ ચિંતાઓ છોડતા દઈ દેતા શીખી જશે. તો ચાલો, સરસ મજાની આપણે રસોઈની શરૂઆત કરી દીધી છે. તો મેં કોબી બટેટાનું શાક એને વઘારી લીધું છે. તો ચાલો એને ચડવા મૂકી દઈએ. ઉપર થાળી મૂકી દીધી છે તો એ ચડ્યા રાખશે. અને સાથે સાથે મેં સહેજ મસ્તી દૂધીનો કટકો લઈ લીધો છે. ધાનુબેન માટે આજે દૂધીનું શાક બનાવશું સાઈડમાં, કારણ કે ધાનુબેન કોબીનું શાક કાંઈ ખાઈ ન શકે ને, એ શાક ખાય પણ બધા જ રસાવાળા શાક ખાતી હોય, તો એટલા માટે થઈને ધાનુબેન માટે અલગથી શાક. તો ચાલો, મેં કારેલા પણ પલાળીને ક્યારના રાખ્યા હતા ને, તો એ બધા જ કારેલામાંથી અત્યારે બી કાઢી લઈએ. જો ધાનુબેન પણ ઉઠી ગયા છે અત્યારે, પણ ધાનુબેનની સામું અત્યારે આપણે જોવું નથી. થોડીક વાર માટે થઈને રસોઈ પૂરી જ કરી લઈએ પછી જ જઈએ બહાર. એટલે મેં દિશાને કીધું, દિશા સાચવી લે ને બેટા થોડીક વાર માટે થઈને ધાનુને, તો હું ઝડપથી બાબાને ભોગ ધરાવીને પછી નિરાતે જ હું ધાનુને રમાડીશ. ચાલો, દિશા એને બહાર લઈ ગઈ ધાનુને, તો ત્યાં સુધીમાં મેં કારેલાને એને વઘારી લીધા. સહેજ મસ્તો તેલ મૂકી, રાઈ જીરું મૂકી, હિંગ મૂકી અને વઘારી લીધા. જો કલર કેટલો સરસ મજાનો આવ્યો છે. આપણે ક્યારના હળદર મીઠામાં પલાળીને મૂક્યા હતા ને એટલા માટે થઈને. તો ચાલો, સરસ મજાના ચડી ગયા છે. તો ઉપર નાખી દઈશું આપણે ધાણા જીરું અને ચટણી, અને સાથે 1 ચમચી ચણાનો લોટ નાખી દઈશું. જો દહીં કેટલું મસ્ત મળી ગયું છે અત્યારે, તો 1 ચમચો ભરીને અંદર દહીં નાખી દઈશું. જો દહીં અને ચણાનો લોટ બંને સાથે મિક્સ થઈ જશે ને એટલે કારેલાના શાકનો સ્વાદ જ કંઈક અલગ બની જશે. અને એકદમ સરસ મજાનું જો કારેલાનું શાક તૈયાર છે. અને ફુલકા રોટલી ચાલો બનાવી લઈએ. બાબા માટે પણ નાની નાની રોટલી બનાવી લેશું અને ઘરના બધા જ સભ્યો માટે થઈને રોટલી બનાવી લીધી. અને તો ચાલો, આપણે જમવામાં આજે છે કારેલાનું મસ્ત એવું શાક, કોબી બટેટાનું શાક છે, અને સાથે ધાનો માટે દૂધીનું શાક છે, મરચાં બનાવ્યા છે. તો ચાલો, ખૂબ દિલથી બાબાને ભોગનો સ્વીકાર કરાવી દઈએ. બાબાને કહીએ કે બાબા, આ દુનિયાની અંદર અત્યારે ખૂબ જ દુઃખ અને અશાંતિ ભરાયેલા છે. બાબા, દુનિયાની બધી જ ભોગનાઓ ધીમે ધીમે દૂર થાય, બસ એવી જ ઈચ્છા છે. બધાના મનને શાંતિ મળે, બસ એ ઈચ્છા સાથે મેં બાબાને સરસ મજાનો ભોગ ધરાવી દીધો. અને ભાવનાબેને એટલે કે દિશાના મમ્મીએ થોડીક વાર માટે ધાનુબેનને સાચવાને, એટલે હું અને દિશા પણ જમવા બેસી ગયા. અને અમે ફ્રી થઈ ગયા એટલે તરત જ દિશાએ ધાનુને પણ જમાડી દીધી. કારણ કે ધાનુ મોડી ઉઠે ને એટલે જમવાનું પણ એનું મોડું જ થઈ જાય પછી. તો ચાલો, હવે અમે થઈ ગયા છીએ એકદમ ફ્રી. અને ચાલો, થોડીક વાર માટે થઈને ધાનુબેનની સાથે રમી લઈએ. થોડીક વાર એટલે કે 1 કલાક, એને 1 કલાક પછી ધાનુબેન એકદમ સરસ રીતે પાછા સૂઈ ગયા હતા. તો ચાલો, સાંજે પાછા ઉઠી પણ ગયા ટાઈમસર. અને અત્યારે 5:30 થી 6 વાગ્યાનો સમય છે. જો એટલું સરસ મજાનું ખુશનુમા વાતાવરણ છે. બાબાની ધજા જુઓ કેટલી સરસ મજાની ફરકે છે અને વાતાવરણમાં કંઈક અલગ જ રંગત હોય ને એવું દેખાય છે. અને ખૂબ સરસ મજાનું એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. લાગે છે કે ક્યાંક વરસાદ પડ્યો હશે. અને ધાનુબેનને તો એટલી મજા આવી ગઈ છે ને બહાર. અને જો પવન પણ એકદમ સુસવાટા ભર ચાલુ છે અત્યારે. ને તો ચાલો, આવા સમયે નુમાશામનો સમય છે અત્યારે. સાંજે પરમાત્માને યાદ કરવાનો સમય છે, શિવ બાબાને યાદ કરવાનો સમય છે. તો આવા સમયે બસ હું શિવ બાબાને એટલી જ પ્રાર્થના કરું છું કે બાબા, જેટલી આત્માઓએ શરીર છોડ્યા છે એ બધી જ આત્માઓને ખૂબ જ શાંતિ મળે, એને એમના પરિવારને સહન કરવાની શક્તિ મળે. બસ એવી જ ઈચ્છા અને આશાની સાથે ને થોડીક વાર માટે થઈને ધાનુની સાથે રમી અને પછી હું નીચે યોગ કરવા માટે થઈને જતી રહી. ચાલો, ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં આપણે ફરી વખત પાછા મળીશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.